બાળકો હવે આપણે જે શીખવા જઈ રહ્યા છીએ ને એ બહુ અગત્યનો પોઈન્ટ છે, બહુ અગત્યનો ટોપિક છે દીકરાઓ. હા, એકદમ સરળ પણ મજા આવે એવો. બહુપદીનો ભાગાકાર 9મા ધોરણમાં ભણવાનું છે અને 10મામાં પણ આવશે. હા, 9 અને 10 બંને ધોરણ માટે આવશે દીકરાઓ. બહુપદીનો ભાગાકાર અત્યારે માત્ર તમને એનું એક્ઝામ્પલ લઈ અને બહુપદીનો ભાગાકાર શીખવું છું. ટેક્સ્ટ બુકનો દાખલો નથી દીકરા. ક્લિયર? ચાલો, હવે ભાગાકાર વિશે તો તમે જાણો છો દીકરા. ભાગાકાર એટલે આપને આવડે છે, યાદ છે તમને? તો કે હા સર, સીધી ને સાદી બાબત એક લઈએ. 1 4 5 એને આપણે 3 વડે ભાગીએ. હવે અહીંયા 3 વડે ભાગવા છે એટલે અહીંયા 14 ની વાત કરીએ. ભાગાકાર તમને આવડે છે દીકરાઓ? હા. 3 ચોક 12. પછી આ બેયની બાદબાકી લઈએ છીએ એટલે શું મળે? 2. પછી તો કે અહીંથી 5 આવે. હવે 3 ના પાડામાં 25 તો કે 25 ના આવે પણ 24 સુધી પહોંચી શકાય એટલે 3 8 24. અને આ એક આને શેષ કહેવાય. આવડે છે આપણને શેષ. આને શું કહેવાય? તો કે ભાજ્ય. આને શું કહેવાય? ભાજક. આને શું કહેવાય? ભાગફળ. ક્લિયર? આ જ વસ્તુ હું અહીંયા લખું છું 145 એને ભાગ્યા 3. 3 ચોક 12. હવે આપણે આ એક વધે છે એનો આપણે જ્યારે જવાબ મેળવવાના પ્રયત્નમાં હોય તો આપણે પોઈન્ટ સ્વરૂપે આગળ વધવું પડે. પોઈન્ટમાં જવાબ આવે. આપણે ઘણીવાર એવું બોલતા હતા. અત્યારે આપણે આ ચર્ચામાં અહીંયા જે ચર્ચા છે એમાં પોઈન્ટમાં આગળ વધવાની વાત નથી, એટલે ખાલી આટલું જ શીખવાનું છે. આ તમને આવડે છે. એમાં આવી રીતે જે છે અહીંયા હોય એને ભાજ્ય કહેવાય. ભાજ્ય. અહીંયા હોય એને ભાજક કહેવાય. ભાજક. અહીંયા જે જવાબ આવશે ઉપર એને કહેવાય ભાગફળ. મન કે હે જામફળ? ના. મન કે સીતાફળ? એવું નહીં દીકરાઓ, ભાગફળ. અને છેલ્લે અહીંયા જે સાદુરૂપ આપીને અહીંયા જે વધે એને કહેવાય શેષ. આ આપણને ખબર હોવી જોઈએ દીકરાઓ. ભાજ્ય, ભાજક, ભાગફળ અને શેષ. ક્લિયર? તો કે હા સર. આવડે છે? તો કે હા સર. એવી જ રીતે અહીંયા ભાગાકાર છે. એકદમ સરળ છે. x² + 6x + 9 આ બહુપદી છે ને આના વડે ભાગો. હવે અહીંયા ગુજરાતીમાં શું હતું? તો કે 145 ને 3 વડે ભાગો. અને આ બોલે ને 145 ને 3 વડે ભાગો. યાદ આવે? તો કે હા સર. એમ અહીંયા શું થાય? તો કે આ જે પદાવલી અથવા તો બહુપદી છે તેને આના વડે ભાગો. તો હવે અંદરની બાજુએ કોણ આવશે? આ 145. એમ આ અંદરની બાજુએ કોણ આવશે? તો કે x², 6x અને 9. અને આમ કોણ આવ્યું? તો કે x + 3. હાલો, આટલું તો સમજાઈ ગયું? તો કે હા. હવે અહીંયા જે આવે એને શું કહેવાય? ભાગફળ કહેવાય. અને છેલ્લે જે વધશે એને શું કહેવાય? શેષ કહેવાય. હવે ફરીથી ધ્યાન દો. એવું નહીં દીકરા કે અહીંયા શેષ વધે છે, એવું નહીં. શેષ કંઈક ન પણ વધે. ક્લિયર? સમજાય છે? અહીંયા શેષ 0 પણ હોઈ શકે. શેષ 0 હોય એને કહેવાય નિઃશેષ ભાગી શકાય. આ બધું જ સમજાવવામાં આવશે. હવે અહીંયા જે સમજાવું છું ને દીકરાઓ એને બહુ તમે શાંતિથી સમજવાનો પ્રયત્ન કરજો. એક સ્ટેપ બહુ કિંમતી છે. હા, અત્યારે આ જે સમજાવું છું આવા બે દાખલા તમને સમજાવી દઈશ ને ત્યારે તમારા માટે આ ભાગાકાર સરળ થશે. પહેલી જ વખત સમજાવવાથી સીધું મગજમાં નહીં ગોઠવાય સરખું. આ દાખલાને આપણે 1-2 વખત રિપીટ કરવા પડશે, ત્યારે એ આપણને સરખાએ મગજમાં સમજાશે. ક્લિયર દીકરાઓ?
આ માત્ર ઉદાહરણ આપું છું. હવે ભાગાકાર કેમ કરવો એ શીખવાડું છું. હા, અને એક એક સ્ટેપ ઉપર મારા દ્વારા બોલાયેલા શબ્દોને પકડી લેજો. હા, સમજવા પડે ખાસ, એકદમ સેમ. હવે અહીંયા જે છે ને દીકરાઓ, એ બહુપદી છે. તો કે હા, એને સૌથી પહેલા તો ઉતરતા ક્રમમાં ગોઠવવા પડે ઘાતના. અહીંયા 2 ઘાત વાળું પદ, તો કે હા. અહીંયા 1 ઘાત વાળું પદ, તો કે હા. અહીંયા મને કે સર અહીંયા x ની 0 ઘાત હોય એવું તમે સમજાવ્યું હતું. મેં કીધું સાચી વાત દીકરાઓ, અહીંયા x ની 0 ઘાત પણ લખાય નહીં. હાલો, અહીંયા ક્રમમાં છે, તો કે હા. સૌથી પહેલી બાબત, અહીંયા ઘાતના ઉતરતા ક્રમમાં હોવા જોઈએ અને અહીંયા પણ ઘાતના ઉતરતા ક્રમમાં હોવા જોઈએ. છે? તો કે હા, બસ ગોઠવાયેલા છે. જો ઘાતના ઉતરતા ક્રમમાં ગોઠવાયેલા ન હોય તો ઉતરતા ક્રમમાં ગોઠવવા ફરજિયાત છે. ક્લિયર? તો કે હા સર. હવે શું કરવાનું? અહીંયા કેટલા પદ છે? તો કે 2. તો અહીંયા 2 પદ સુધીની ચર્ચા થાય. ક્લિયર? સમજાણું? એટલે તમારે વાસ્તવિક સ્થિતિ આવી છે x² + 6x એને ભાગ્યા આમ. પણ આપણે આવું ક્યારેય કરવાનું નથી. આપણે માત્ર આટલું જ લેશું, પહેલાના છેદમાં પહેલું. શું લેશું? પહેલાના છેદમાં પહેલું. હા, આટલું જ વિચારવાનું. પહેલાના છેદમાં પહેલું. હવે શા માટે ખબર? ટૂંકમાં અહીંયા શું મૂકીએ તો આ બંનેનો ગુણાકાર, આનો અને આનો ગુણાકાર આ આવે. એટલે એ અહીંથી નક્કી કરવાનું. આ જે સ્ટેપ લખું છું ને અહીંયા, એ સ્ટેપ માત્ર સમજૂતી છે. શું છે દીકરાઓ? આ સ્ટેપ શું છે અહીંયા? માત્ર સમજૂતી. દાખલો ગણવામાં આનો ટૂંકમાં ફાળો રહેલો છે, આનો ઉપયોગ છે. આ લખો તોય ભલે, ન લખો તોય ભલે, પણ આ દાખલામાં ભૂલ ન આવે અહીંયા, એના માટે આ જરૂરી છે. ક્લિયર? હું બોલું એ સમજાય છે? અહીંયા જે સમજાવું છું એ દાખલાનો ભાગ નથી. રફ પાના ઉપર કરવાની પ્રોસિજર છે, પણ રફ પાનાને બદલે આપણે અહીંયા કરીશું ભાગાકાર. ખાસ ધ્યાન દેજો. અત્યાર સુધી મેં જેટલા શબ્દો બોલેલા છે બધા શબ્દોને ફરીથી રિપીટ કરી દઉં. ક્લિયર? સૌથી પહેલા આને આના વડે ભાગો, એટલે આ ભાજક છે, આ ભાજ્ય, આ અંદર આવે, બહાર આવે. પછી શું વાત કરી? તો કે ઘાતના ઉતરતા ક્રમમાં ગોઠવો. આ પણ હા, કોઈ દાખલામાં ચડતો ક્રમ હોય ને તો અહીંયા પણ ચડતા ક્રમમાં ગોઠવવા પડે. એ બધું આગળ જતા સમજાઈ જશે. હવે શું કરવાનું? તો કે સર અહીંયા 2 પદ હોય ને તો અહીંયા 2 પદની ચર્ચા થતી હોય. રેડી? હવે આપણે શું કરશું? તો કે પહેલાના છેદમાં પહેલું. બસ આટલું યાદ રાખવાનું. પહેલાના છેદમાં પહેલું. અહીંયા પહેલું કોણ છે? x². અહીંયા કોણ છે? x. હા, આ સમજૂતી. પહેલાના છેદમાં પહેલું એમ બોલશું. હું બોલશું? પહેલાના છેદમાં પહેલું. આવડી જાય? તો કે હા. હવે આનો ભાગાકાર કરો એટલે કે આનું સાદું રૂપ આપો. હાલો, છેદ ઉડાડો, શું વધે? x વધે. શું વધે? x. વાહ મારા વાલાઓ, વાહ. બસ આ આવડવું જોઈએ મારા દીકરાઓ. એકદમ સરળ. પહેલાના છેદમાં પહેલું. આવડી જાય? કે હા, આવી જો. ઈ x છે ને અહીંયા મૂકવાના. એટલે હવે તમે જો આનો અહીંયા ગુણાકાર કરો ને એટલે આ થાય. થાય ના થાય? આનો અહીંયા ગુણાકાર આ થાવો જોઈએ. ટૂંકમાં અહીંયા શું મૂકીએ તો આ બેયનો ગુણાકાર x² થાય એવું છે. એટલે આપણે અહીંયા એક નાનકડી રીત વિકસાવી લીધી. આ નાનકડી રીત વિકસાવી લીધી. અહીંયા શું મૂકો તો આ બંનેનો ગુણાકાર આ થાય. તો એ ક્યારેક ક્યારેક સમજવામાં મુશ્કેલી થાય છે. એટલે આપણે એક નાનકડી રીત વિકસાવી. કઈ વિકસાવી? પહેલાના છેદમાં પહેલું. હા, x² ના છેદમાં x. હવે શું થાય? x² ભાગ્યા x એટલે મને કે x, તો એ x અહીંયા લખવાના. હવે ઈ જે x લખ્યા ને એની સાથે આનો ગુણાકાર કરવાનો છે વાસ્તવમાં. હા, આનો અહીંયા ગુણાકાર અહીંયા લખશું, આનો અહીંયા ગુણાકાર અહીંયા લખશું,
આનો આની સાથેનો ગુણાકાર અહીંયા લખશું, આનો અહીંયા ગુણાકાર એટલે ઈ આવ્યો જો આ ટૂંકમાં આ બંનેનો ગુણાકાર જો આ. હવે આનો અહીંયા ગુણાકાર એટલે x વર્ગ એ લખી નાખો. હા આનો અહીંયા ગુણાકાર એટલે 3x. બસ લ્યો. હા હવે અહીંયા શું કરતા હતા ખબર તમને? તો કે સર અમે આને બાદ કરતા હતા. યાદ છે ને તમને? આ 3 ચોક 12 લખતા હતા, પછી આ 14 માંથી 12 ને બાદ કરતા હતા. યાદ આવે ભાગાકારમાં? કે હા સર આ 14 માંથી 12 જાય એટલે શું વધે? 2. એમ તમારે આની બાદબાકી એટલે જો આવી રીતે અહીંયા નિશાની બદલાવવાની. હા અહીંયા કોણ છે? પ્લસ. કોણ છે? પ્લસ. તો બદલાવી નાખો એટલે નીચે લખવાનું. આમાં ચેકીને બદલાવાનું નથી. ઘણા તો ચેકાચેકી કરીને બદલાવી નાખે. નહીં, આ પ્લસ છે. શું કરવાનું? માઈનસ. હવે આપણે આ લીટો કર્યો તો કે હા સર એ આ લીટો, આ નિશાની કેની છે? તો કે આ બાદબાકીની. યાદ છે? આપણે આ બાદબાકી કરતા નહોતા એટલે આમ પ્રક્રિયા બતાવી દેતા હતા. આ લીટો નહોતા કરતા. યાદ છે ને? ભાગાકાર જેથી શીખાશી આપણે પ્રાઇમરીમાં. મને કે કાંઈ નથી શીખા. અરે ભલા માણસ, પ્રાઇમરીમાં આપણે ભાગાકાર શીખ્યા છીએ ત્યારે આ માઇનસ લીટો આપણે બને ત્યાં સુધી નહોતા કરતા. આપણે સમજાઈ જતું હતું ભાઈ અહીંયા માઇનસ કરવાના છે. એમ અહીંયા આ સ્ટેપ તમે આનો અહીંયા ગુણાકાર, આનો અહીંયા ગુણાકાર એટલે આ છે. હવે આ દૂર થતા હશે, કારણ કે એ પ્રમાણે તા લીધું છે. જો આ x વર્ગ પ્લસ છે અને હવે આ નથી ગણવાની, આ નિશાની ગણવાની. આ નિશાની, આ પ્લસ અને આ માઈનસ. અહીંયા જે નિશાની છે એ ભૂલી જવાની. આ પ્લસ અને આ માઈનસ એટલે એ દૂર થયા. આમ છે x વર્ગ અને આ માઈનસ નિશાની એટલે આ પદ આમ દૂર જ થાય. પણ આપણે લીટો નહીં કરી આવો, એવો લીટો નથી કરવો. પણ સમજી લીધું કે આ કેન્સલ. હવે આપણે આની ચર્ચા, એમાં આ તો ભૂલી જ જવાની, આ નિશાની ભૂલી જવાની. મને ખબર છે બાળકો, તમે નિશાનીમાં બહુ ભૂલ કરો છો. આ ભૂલ સુધારવાની છે. તમને અગાઉના જે વિડિયો લેક્ચર મેં આપેલા છે ને, વિસ્તરણના સૂત્ર, અવયવના સૂત્રો, એના બધા વિડિયોઝમાં તમને મેં ઘણી વખત આ સમજાવેલું છે કે નાની નાની ભૂલો કરવાની નથી. ચાલો આને આપણે ભૂલી જશું એટલે ધ્યાનમાં નથી લેવાની. એટલે આ ધ્યાનમાં લેવાની, આ નિશાની. એટલે આ થયું 6x ને આ 3x. દરેક વિદ્યાર્થી અહીંયા ભૂલ કરે છે. અહીંયા. હવે આ જે બાદબાકી છે એ દીકરાઓ 9મા ધોરણની બાદબાકી નથી. ના, તમે અત્યારે 9મું અને 10મા ધોરણમાં આ ભાગાકાર આવે છે એ ભણી રહ્યા છો. અને આ જે બાદબાકી છે એ પ્રાઇમરી ધોરણની છે દીકરાઓ, અને એમાં તમે ભૂલ કરો છો. તમારી પાસે આ જે પાયાનું જ્ઞાન છે એમાં કચાશ રહી ગઈ છે દીકરાઓ, એટલે તમને આ પ્રશ્ન કરાવે છે. આ સ્વાધ્યાય દાખલા બધું સહેલું છે. આ સમજાયું જુઓ. રેડી? હવે આનું સાદું રૂપ આપો તો શું થાય? તો કે એનું સાદું રૂપ +3x. મેં કીધું વાહ, ધન્યવાદ, સાચી વાત કરી દીકરાઓ. આપણે શીખવાડ્યું છે અલગ અલગ નિશાની બાદબાકી. અલગ અલગ નિશાની બાદબાકી. મોટામાંથી નાનું પદ બાદ કરો, મોટા પદની નિશાની. યાદ આવી ગયું? તો કે હા. હવે આ અલગ અલગ નિશાની બાદબાકી એટલે 3x વધે અને +1 વધે. હવે અહીંયા પ્લસ લખવાની જરૂર નથી દીકરાઓ. ના, જેમ આની બાદબાકી કરીને 2 વૈધાતા પછી શું કર્યું? તો કે અહીંથી 5 ઉતાર્યા. એમ હવે તમારે અહીંથી +9 ઉતારવાના. સમજાય છે? તો કે હા, બસ મારા વાલાઓ, હાવ હેલું છે. હવે તો આવું જ કરવાનું. બસ અત્યાર સુધી જે શીખ્યા ને એનું રિવિઝન, એનું રિપીટેશન. હાવ હેલું. હાલો, આ એક ડિવિઝન પૂરો કર્યો. હવે બીજો ડિવિઝન શરૂ થાય એટલે વળી પાછું ઈ જ પહેલાના છેદમાં પહેલું. ટૂંકમાં અહીંયા શું મૂકીએ? તો આ બંનેનો ગુણાકાર આ થાય એટલે પહેલાના છેદમાં પહેલું, આના છેદમાં આ, પહેલાના છેદમાં પહેલું. યાદ છે ને તમને? હા, પહેલાના છેદમાં પહેલું. હાલો, આનું શું થાય? મને કે 2x. અરે ભલા માણસ, એવું ન હોય. બાદબાકી નથી, ભાગાકાર છે.
આ x અને ax ઉડી જાય કે હા ઉડી જાય છે સારું થયું તમે યાદ કરાવ્યું અમે તો 2x લખવાના હતા મેં કીધું દીકરા 2x ન લખ પહેલાના છેદમાં પહેલું એટલે જવાબ આવ્યો 3 જેમ કે અહીંયા જવાબ આવ્યો x એને અહીંયા લખ્યો એમ અહીંયા જવાબ આવ્યો 3 એને આપણે અહીંયા લખશું નિશાની સહિત અહીંયા વત્તા છે તો વત્તા ક્યારેક ઓછા પણ આવશે હા ચાલો હવે અહીંયા 3 લખ્યા એટલે આનો અહીંયા ગુણાકાર આ આનો અહીંયા ગુણાકાર આ એટલે 3 ની સાથે આનો ગુણાકાર હા બોલો છે ને સરળ તો કે હા સર ચાલો હવે આનો અહીંયા ગુણાકાર એલા એ તો આવડે છે હા 3x 3 ગુણ્યા 3 બનકે 9 મેં કીધું વાહ ચાલો હવે નિશાની બદલાવાની હો જો હા અહીંયા પ્લસ છે તો માઈનસ પ્લસ છે તો માઈનસ આ નિશાની બદલાવાની એ ફરજિયાત હવે અહીંયા નિશાની હોય ને ધ્યાનમાં જ નહીં લેવાની નહીં આ વત્તા અને આ ઓછા આ વત્તા 3x આ ઓછા 3x એટલે એ દૂર થયા આમ પણ આપણે લીટો નથી કરતા ક્લિયર તો કે હા એવી જ રીતે આ નિશાની ધ્યાનમાં નહીં લેવાની ઉપર પ્લસ 9 નીચે માઈનસ 9 શું થઈ ગયું 0 એટલે આ પણ 0 આ જ કાઈ વધ્યું જ નહીં 0 એને કહેવાય નિઃશેષ ભાગી શકાય છે શું તો કે નિઃશેષ ભાગી શકાય છે ફરીથી ધ્યાન દો બાળક નિશાની બદલાવી એટલે શું ખબર અહીંયા જે હોય ને અહીંયા વત્તા હોય તો તમારે ઓછા લખવાના અહીંયા ઓછા હોય તો તમારે વત્તા લખવાના એમ નિશાની બદલાવવી એનો મીનિંગ શું અહીંયા જે હોય એના કરતા અહીંયા નિશાની જુદી બસ દાખલો પૂરો થઈ ગયો દીકરાઓ હા આટલું સરળ છે આટલું સરળ હા આવા 2-3 દાખલા ભણશું ને એટલે બધું જ આપણા માટે ક્લિયર થઈ જશે હવે પૂરું થઈ ગયું આમ આ વધારાનું લખાવું છું x² + 6x + 9 ને રેડી x + 3 વડે ભાગતા ભાગફળ આપણે લખી નાખીએ ભાગતા ભાગફળ શું મળશે દીકરાઓ ભાગફળ ઉપર હોય એ જવાબ x + 3 અને શેષ 0 મળે હવે ઈ છે ને દીકરાઓ એને બહુપદી કહેવાય શું કહેવાય એટલે આ શેષ બહુપદી ભાગફળ બહુપદી એમ બોલશું અત્યાર સુધી આ વાત સાચી સંખ્યા માટે આવી રીતે હોય પણ જ્યારે બહુપદી હોય ને તો અહીંયા બોલવાનું ભાજ્ય બહુપદી ભાજક બહુપદી ભાગફળ બહુપદી અને શેષ બહુપદી આખી વાત સમજાઈ ગઈ હા ભાજ્ય ભાજક ભાગફળ શેષ બધું એવું પણ બધાની પાછળ પદી બહુપદી શબ્દ લખાય છે આવી રીતે આ ભાગફળ બહુપદી એટલે આ વધે એને શેષ બહુપદી કહેવાય ચાલો આ દાખલો વ્યવસ્થિત રીતે તમારી નોટબુકમાં લખી લ્યો એક્સ્ટ્રા દાખલો છે દીકરાઓ ટેક્સ્ટ બુકનો નથી આ ક્લિયર 9મા ધોરણના વિદ્યાર્થીને અને 10મા ધોરણના વિદ્યાર્થીને બહુ ઉપયોગી દાખલા છે આ આવડવા જ જોઈએ જેથી કરીને આપણો બહુપદીના ભાગાકારના જે કંઈ પ્રશ્ન છે એ સોલ્વ થઈ જાય બીજી બાબત હમણાં જ તમને હું બીજા દાખલો લખાવું છું આટલો તમે સ્ક્રીનશોટ લઈ લો આવા 2-3 દાખલા આપણે લેશું ને દીકરાઓ એટલે બહુપદીનો ભાગાકાર તમને સહેલાઈથી સમજાઈ જશે ઈઝી થઈ જશે પછી 1-2 દાખલા લેશનમાં આવશે ક્લિયર હાલો લખી નાખો સ્ક્રીનશોટ લઈ લો મારા વાલાઓ ચાલો હમણાં જે એક્ઝામ્પલ જોયું ને દીકરાઓ એવું જ આ બીજું એક્ઝામ્પલ બહુ સરળ છે હા પેલા દાખલામાં જે રીતે આપણે દાખલો ગણ્યો એવો જ આ છે રકમ બદલે હવે તો ભાઈ ગણિત છે અઢળક રકમો મળશે તમને આવી શું લખ્યું x² - 8x + 15 ને x - 3 વડે ભાગો જો પેલા દાખલો હતો ને બાળકો એમાં બધા નિશાની પ્લસ હતી એટલે તમને સરળ હતું હવે થોડુંક મેં ચેન્જ કર્યું છે કરવું પડે ને બાળકો હાલો આવી જાઓ
શું કરવાનું છે તો કે x² માઇનસ 8x પ્લસ 15 કોના વડે ભાગવાના છે તો કે x માઇનસ 3 યાદ આવે છે આને કહેવાય ભાજ્ય આને કહેવાય ભાજક રેડી અહીંયા ઉપર આવશે ને ભાગફળ અને નીચે શેષ ક્લિયર છે હવે આપણે અહીંયા શું કરતા હતા તો કે સર આને આના વડે ભાગો એટલે પહેલા ત્યાંથી નક્કી કરતા હતા ભાજ્ય કોણ ભાજક કોણ એ પ્રમાણે લેખા બીજી વાત કઈ હતી તો કે ઘાતના ઉતરતા ક્રમમાં હોવા જોઈએ મોટી ઘાત એના પછી નાની ઘાત એના પછી નાની ઘાત આ રીતે ક્લિયર અહીંયા જે સ્વરૂપ હોય ઘાતનો ઉતરતો ક્રમ તો અહીંયા પણ ઘાતના ઉતરતા ક્રમમાં હોવા જોઈએ અહીંયા ઘાત 1 છે તો કે રેડી અને અહીંયા 0 ઘાત હોય હાલો આટલું ક્લિયર થયું હવે શું કરતા હતા અહીંયા આવી ગયા તો કે હા સર હવે આપણે એવું કરતા હતા કે અહીંયા શું મૂકીએ તો આ બંનેનો ગુણાકાર આ થાય અહીંયા એવું મૂકવાનું પદ મૂકવાનું કે જેથી આનો અને આનો ગુણાકાર એના માટે આપણે શું કર્યું છે તો કે અહીંયા સમજૂતી હાલો સમજૂતીમાં આવો ત્યાં આવીને આપણે શું બોલીએ છીએ અહીંયા કંઈક બોલતા હતા મને કે આવડી ગયું સર પહેલાના છેદમાં પહેલું હા યાદ આવ્યું તમને લેખા કરતા આવડી ગયા હો બોલો તો પાછું બોલો તો પહેલાના છેદમાં પહેલું આવડી ગયું હાલો પહેલું કોણ છે હા એના છેદમાં કોને મૂકશું x આવી જાઓ મારા દીકરા ડાયા હાલો હવે શું કરવાનું મને કે ભાગાકાર કરવાનો મેં કીધું કરી નાખવાનો હોય પછી સરને પૂછવા થોડુંક આવવાનું હોય એ સાહેબ ભાગાકાર કરું એવું પૂછવા ના આવવાનું હોય ભાગાકાર કરી નાખવાનો શું થાય આનો જવાબ મને કે x સરસ વેરી ગુડ આ x ઈ ક્યાં લખવાના તો કે અહીંયા લખવાના ક્લિયર તો કે હા આનો આની સાથે ગુણાકાર એટલે આમ x નો x - 3 સાથે ઘણા બાળકો મને પૂછે કે આ ક્યાંથી આવ્યું અહીંયા x હતું આ ક્યાંથી આવી ગયું અરે ભાઈ આ સ્ટેપ સમજાયું ઈ જુદું છે આ સ્ટેપ પણ જુદું છે કેટલાક તો એવું વિચારે કે અહીંયા x સતત બાજુમાં x - 3 ક્યાંથી પ્રગટ ક્યાંથી થયા આમાં ક્યાંથી પ્રગટ થવાની વાત નથી બાળકો અહીંયા ઉતારી આનો અહીંયા ગુણાકાર અહીંયા લખશું આનો અહીંયા ગુણાકાર અહીંયા લખશું હા ઈમાં લખ્યું મેં ચાલો આનો અહીંયા ગુણાકાર x² લખો હા આનો અહીંયા ગુણાકાર 3x મેં કીધું ના બાળક ના -3x નિશાની સહિત લખવું પડે શું કરવું પડે નિશાની સહિત ચાલો હા અહીંયા બે સ્ટેપ હોય ને તો આ બે સ્ટેપ થાય હવે શું કરવાનું મને કે સર આ એનું કહેવાય શું કે નિશાની બદલાવાની મેં કીધું વાહ નિશાની બદલાવાની અહીંયા જેવી હોય ને મને કે દેખાતી નથી પ્લસ હોય જ્યાં કાંઈ દેખાતું ના હોય ને ત્યાં પ્લસ હોય એટલે અહીંયા પ્લસ છે તો આ શું થઈ ગયું માઈનસ અહીંયા માઈનસ છે તો શું થઈ ગયું પ્લસ પછી આ લીટો એટલે આવડા લીટો યાદ આવી ગયું કે હવે બધું ધીમે ધીમે સમજાવવા માંડ્યું તો બસ આટલું જ સરળ છે અને મારા વાલા વિદ્યાર્થીઓ કેટલાક બાળકો તો આનાથી ડરી જાય કે આપને ભાગાકાર નથી આવડતા અરે ભાઈ શાંતિથી અને એકદમ ધ્યાન દઈને જો સમજવામાં આવે તો બહુપદીના ભાગાકાર એકદમ સરળ છે ક્લિયર ચાલો હવે આ દૂર થાય ખબર પડી ગઈ ને આ પ્લસ છે અને આ માઈનસ અહીંયા આ ધ્યાનમાં નથી લેવાની આ નિશાની ધ્યાનમાં લેવાની આ પ્લસ આ માઈનસ એટલે હમણાં જ મેં તમને લખ્યું હતું આ માઈનસ ઉડાડવાના નથી ક્લિયર આમ છે એવું નથી ઉડી જાય દૂર થઈ જાય એ વાત સાચી હવે આનો આ ભૂલી જવાના હવે અહીંયા મજા આવી જો અહીંયા તમે ભૂલ કરો છો બાળકો હા -8x + 3x મને કે સર અરે મેં કીધું ભલા માણસ સમજાયું છે -8x + 3x અલગ નિશાની બાદબાકી મોટામાંથી નાનું પદ બાદ કરો મોટા પદની નિશાની આવું આગળના લેક્ચરમાં સમજાવી દીધું છે બાળકો અલગ નિશાની બાદબાકી મોટામાંથી નાનું પદ બાદ કરો મોટા પદની નિશાની હાલો આ બેની નિશાની અલગ મેં કીધું સાચી વાત
બાદબાકી લ્યો, 8 માંથી 3 જાય એટલે 5, એટલે 5x વધે અને મોટા પદની નિશાની એટલે માઈનસ. મને કે સર આમાં મજા ન આવે, દેશી રીત સમજાવો તો. દેશી રીત મેં તો હા વેલું -8 એટલે 8 રૂપિયા કોક આપણી પાસે માઈનસ એટલે માંગે છે. 8 રૂપિયા આપણી પાસે માઈનસ છે એટલે કે માંગે છે કોક. +3 એનો મીનિંગ 3 રૂપિયા ખીચામાં હતા. 8 રૂપિયા આપણી પાસે માંગે છે +3 એટલે 3 રૂપિયા આપણી પાસે છે. તો શું કરવાનું? મને કે આપી દેવાના. આપવાના જોયો. આપી દઈ તો હવે હિસાબ શું થાય? મને કે સાહેબ હજી 5 રૂપિયા માગે. હો માગે ને, માગે એટલે માઈનસ લ્યો. એટલું સરળ. માગે એટલે માઈનસ. આનું 0 થઈ ગયું, આ થયું માઈનસ. જો હવે મજા આવી. હવે આ નિશાની અહીંયા તમે ભૂલ કરો છો દીકરા. આ જે છે અહીંનું આ સાદુરૂપ, આનું સાદુરૂપ આ ઈ 9મા ધોરણનું સ્ટેપ નથી. તમે આ સાદુરૂપમાં અહીંયા ખોટું લખો છો, અહીંયા ભૂલ કરો છો, પરિણામે તમને આ દાખલો ખોટો પડે છે અને આપણને એમ લાગે કે 9મા ધોરણમાં આવીને મને ગણિત સમજાતું બંધ થઈ ગયું. એવું નથી બાળક. આની ભૂલ જે છે આ -5x થાય એને બદલે તમે +5x અહીંયા લખો. ઈ ભૂલ પ્રાઇમરીની છે. 1 થી 8 ધોરણમાં આ સાદુરૂપ શીખ્યા છે. ત્યાં જે કંઈ કચાશ રહી છે ઈ અહીંયા નુકસાન કરાવે છે તમને. ક્લિયર? આનો પાછા આવી જાઓ. હવે 2 પદ ઈરાબેતા મુજબ નવી ઘોડી નવો દાવ. મન કે હા એમાં મજા આવે. હવે આપણે શું કરશું ખબર દીકરા? વળી પાછું ઈ જ અહીંયા શું મૂકીએ તો આનો અને આનો ગુણાકાર આ થાય. અહીંયા શું મૂકીએ? આનો અને આનો ગુણાકાર આ થાય. એમ અહીંયા શું મૂકીએ તો આનો નાનો ગુણાકાર આના કરતા નાનો એટલે 8 મૂક્યા. એમ અહીંયા પહેલાના છેદમાં પહેલું. મારા વાલાઓ, પહેલાના છેદમાં પહેલું. યાદ આવી ગયું? નિશાની સહિત. તમે તો નિશાની ભૂલી જ જાઓ વાલાઓ. તમે નિશાની ભૂલી જશો તો નિશાની તમને ભૂલી જશે. યાદ છે ને તમને? હવે શું થાય? મને કે 5. મેં કીધું ખોટું. -5 થાય. શું થાય? -5. એ તમારે અહીંયા મૂકવાના. ક્લિયર? તો કે હા સર. હવે -5 નો આની સાથે ગુણાકાર. આની સાથે. કેમ કર્યું તું એમાં? હવે તો સહેલું છે. આનો અહીંયા ગુણાકાર એટલે -5x. આનો અહીંયા ગુણાકાર એટલે ઓછે વત્તા 15. બસ. હવે નિશાની બદલાવી ફરજિયાત. ઓ ભાઈ, નિશાની બદલાવવાની ફરજિયાત. હવે આને ભૂલી જાઓ તો આ -5x અને આ +5x તો શું થાય? 0. +15 -15 શું થાય? 0. બોલો, આ શેષ 0 મળી. આમ દાખલો પૂરો થઈ ગયો દીકરા. x² - 8x + 15 ને x - 3 વડે ભાગતા ભાગફળ. મન કે જામફળ. અરે જામફળ નહીં, ભાગફળ. બહુપદી. હવે ભાગફળ કેને કહેવાય? લખી નાખો. શેષ બહુપદી. યાદ આવી ગયો? 0 મળે. લ્યો. ટૂંકમાં શેષ 0 મળે એને કહેવાય નિઃશેષ ભાગી શકાય. એ પણ આપણે આગળ સમજાવશું દીકરાઓ. ચાલો, આ પણ તમે સ્ક્રીનશોટ લઈને લખી નાખો. એક્સ્ટ્રા વર્ક છે દીકરાઓ. એટલે 9મા ધોરણના બાળકોએ પણ 2.3 શરૂ થાય એ પહેલા આ દાખલા એક્સ્ટ્રામાં લખવાના છે. પછી ત્યાં બાળકો એમાં દાખલા છે ને સીધા થોડાક રકમ અદલા બદલી કરીને તમને જુદા આપી દીધા. પાયો સમજવા માટે આવા એક્સ્ટ્રા ઉદાહરણ જરૂરી છે. ક્લિયર? સમજાઈ ગયું? ચાલો, આનો સ્ક્રીનશોટ લઈ લ્યો. લખી નાખો. બંને લખવાના જ છે.